हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે લાસ્ટ લેક્ચરની અંદર રાસાયણિક બંધનના 12મા લેક્ચરની અંદર આપણે પરમાણુય કક્ષકો માટે બેન્ટ રૂલ ભણ્યા હતા અને એ સંકર કક્ષકો સાથે વધારે વિદ્યુત ઋણતા ધરાવતી પી કક્ષકનું જોડાણ થાય ત્યારે તેની બંધ લંબાઈ વધુ હોય છે તેના વિશે જોયું હતું અને કાલે કહ્યું હતું કે એક સરસ મજાનો આપણે એક એમસીક્યુ માટેનો એક નવો રૂલ્સ ભણવાનો એ ડ્રેગોસ રૂલ્સ બરાબર। કેટલાક એવા વિદ્યાર્થીઓને એમ છે કે બધાના સંકરણ એક સરખું હોઈ શકે પણ એવું નથી બનતું, કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે। તો આપણે ફર્સ્ટ ડેગોસ રૂલ જોઈશું। ડેગોસ રૂલ્સ કયા સમૂહ માટે લાગુ પડે એ ખાસ ધ્યાન રાખજો। ડેગોસ રૂલ છે એ સમૂહ 15 અને 16ના તત્વ માટે જ લાગુ પડતો હોય છે। સમૂહ 15 અને 16ના તત્વોની અંદર જેમની વિદ્યુત ઋણતા 2.5 કે તેથી વધુ હોય અને જો તે સહસંયોજક બંધ ધરાવતા 2.5, ચલો પહેલા તો આપણું સિલેક્શન કહે છે કે સમૂહ 15 ડેગોસ રૂલ છે કે સમૂહ 15 અને 16ના તત્વો કે જેમની વિદ્યુત ઋણતા 2.5 કે તેથી ઓછી હોય તેવા વિદ્યુત ઋણતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાઈને સહસંયોજક સંયોજન બનાવે તો તેવા અણુઓનું આપણે સંકરણ નક્કી ક્યારેય કરી શકતા નથી। ફરીથી રિપીટ કરું, સમૂહ 15 અને 16ના તત્વ કે જેમની વિદ્યુત ઋણતા 2.5 કે તેથી ઓછી હોય તો, એટલે કે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ જો સહસંયોજક બંધ દ્વારા સહસંયોજક સંયોજનની રચના કરે તો તેવા સહસંયોજક અણુનું સંકરણ આપણે નક્કી કરી શકતા નથી। કારણ કે જેમની વિદ્યુત ઋણતા 2.5 કે તેથી ઓછી હોય છે તેમની પી કક્ષકોનું સંમિશ્રણ થતું નથી। તેમાં પણ અપવાદરૂપ યાદ રાખવાનું કે સમૂહ 15 અને 16ની 2p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય છે પરંતુ પાછળની 3p ને એ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકતી નથી। તો ડેગોસ રૂલ્સ સમૂહ 15 અને 16ના તત્વ 2.5 કે તેથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને સહસંયોજક સંયોજન બનાવે તો તે સંયોજનનું સંકરણ શોધવું શક્ય નથી અથવા તો શોધી શકતા નથી। કારણ કે તેમની પી કક્ષકો, કોની પી કક્ષકો? જેમની વિદ્યુત ઋણતા 2.5 કે તેથી ઓછી છે તેવા તત્વોની પી કક્ષક એ સંકરણમાં ભાગ લેતી નથી। પરંતુ તમે જાણો છો સમૂહ 15ની અંદર નાઇટ્રોજન અને સમૂહ 16ની અંદર ઓક્સિજન જેમની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.5 ઓક્સિજનની, 3.5 અને નાઇટ્રોજનની 3 છે। માટે નાઇટ્રોજન અને ઓક્સિજનના સંયોજનો હોય તો તેનું સંકરણ મળે પરંતુ તેમના પછીના તત્વોના સંકરણ મળતા નથી। તો આપણે અહીંયા જોઈશું કે સમૂહ 15 તો સમૂહ 15ના આપણે હાઇડ્રાઇડ સંયોજનો લઈએ તો સમૂહ 15નું હાઇડ્રાઇડ છે NH3, ત્યાર પછી PH3, ESH3, SbH3 અને BiH3। તો અહીં એમોનિયાનું સંકરણ આપણને મળે sp3 જે તમે શીખી ગયા છો, પરંતુ ફોસ્ફીનથી BiH3 એક જ સમૂહના સભ્યો છે પરંતુ PH3, ASH3, SbH3 અને BiH3નું સંકરણ શક્ય નથી। એમોનિયાની અંદર સંકરણ શક્ય છે। કેમ? કારણ કે આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ 2s2 2px1
2py1 અને 2pz1 છે. S ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને આ 2px 2py અને આ 2pz કક્ષકો, જેમાં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. તો આ રીતે અહીં આપણે એક 2s કક્ષક અને 3 2p કક્ષકોના સંમિશ્રણથી આપણને 4 sp3 સંકૃત કક્ષકો મળે છે. 4 sp3 સંકૃત કક્ષકો મળે. એટલે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઉપર 4 sp3 સંકૃત કક્ષકો હોય છે. આ એક sp3 સંકૃત કક્ષક, આ બીજી sp3, ત્રીજી sp3 અને એક આ ચોથી sp3. તો અહીં આપણા જોડે ટોટલ ઇલેક્ટ્રોન 5 છે. તો 5 ઇલેક્ટ્રોન આપણે દરેક sp3 માં મૂકીએ તો આમાં 1 1 1 1 હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો, માટે નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન આ રીતે શું બનાવશે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને હવે તેની સાથે હાઇડ્રોજન આવશે, જેની 1s કક્ષક હોય છે. હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન તેની 1s કક્ષક અને તેનો ઇલેક્ટ્રોન કેવા ભ્રમણથી? વિરુદ્ધ ભ્રમણથી આની સાથે સંમિશ્રણ પામશે. એટલે એમોનિયાની અંદર એનું બંધારણ આ રીતે થશે. આ H, આ H અને આ H. આ sp3 સંકરણનું લોન પેર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોનું છે? sp3 સંકર કક્ષકનું છે. ઓકે, તો એમોનિયામાં આપણને sp3 સંકરણ જોવા મળે, જેમાં આપણને બંધકોણ ખબર છે 107 ડિગ્રીનો હોય છે. બંધકોણ કેટલો હોય છે? 107 ડિગ્રીનો હોય. ઓકે, તો આ આપણે કોના વિશે ભણ્યા? એમોનિયાના સંકરણ વિશે. પરંતુ હવે આપણે ફોસ્ફીન લઈએ, આર્સીન કે સ્ટીબાઇન કે બિસ્મુથાઇન લઈએ કે PH3, ASH3, SbS3 કે BiS3, તો તેની અંદર સંકરણ આપણને જોવા મળતું જ નથી. તેની અંદર આપણને કોઈ જ સંકરણ જોવા મળતું નથી. તો આ સ્ક્રીનશોટ પાડી લેજો તમે અને પછી આગળ આ ઇરેજ કરીને PH3 ને સમજાવું. ઓકે, તો ચલો PH3. PH3 આપણા શું હતા? કયા? NH3, PH3, ASH3, SbH3 અને BiH3. તો આની અંદર આપણે એમોનિયામાં જોયું કે એમોનિયામાં નાઇટ્રોજન ઉપર લોન પેર અને આ રીતે 3 NH બંધ હોય છે અને આ લોન પેર એ sp3 સંકરણનો હોય છે. હવે આ ઉદાહરણ સમજી લે, બાકીના બધા સેમ છે. PH3 ફોસ્ફરસ, જેની ઇલેક્ટ્રોન રચના 3s2, 3px1, 3py1 અને 3pz1 છે. અહીં 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 1 ઇલેક્ટ્રોન. અને અહીંયા આપણે કહ્યું છે કે 2.5 કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સહસંયોજક બંધ વડે જોડાય તો તે સહસંયોજક સંયોજનનું સંકરણ થાય નહીં. એટલે હવે અહીં આપણે કહ્યું માત્ર કોના માટે યાદ રાખવાનું? 2p માટે આ નિયમ લાગુ પડે. 2p હોય તો એનું સંકરણ થાય, પણ 3p માટે સંકરણ થાય નહીં. એટલે અહીં આ જે 3p કક્ષકો છે તે 3p કક્ષકોની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામે. આની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામે. એટલે p, H, H, આ H અને આ કક્ષકો એકબીજા સાથે 90 ડિગ્રીએ ગોઠવણી કરે. આ જે 3 pH બંધ બને એ 90 ડિગ્રીએ ગોઠવણી કરતા હોય છે. તથા ફોસ્ફરસમાં આપણે એમ કહીએ કે એની ઉપર લોન પેર છે, પણ એ સંકરણનું લોન પેર નથી. તે લોન પેર એ 3s કક્ષકનું છે.
અને અહીંયા આપણને પ્યોર 3s કક્ષક મળે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ એસ કક્ષકનું છે. કઈ કક્ષકનું છે? એસ કક્ષકનું છે. અને એસ કક્ષકનું હોવાને કારણે અહીં એસ કેરેક્ટર ખૂબ જ વધુ છે. પ્યોર એસ કક્ષક છે એટલે પર્સન્ટેજ એસ કેરેક્ટર વધુ છે. ઓકે, એટલે અહીંયા બંધકોણમાં ડિફરન્ટ છે. અહીંયા બંધકોણ 107 ડિગ્રીનો છે. અહીંયા બંધકોણમાં ખૂબ જ મોટું વિચલન જોવા મળે છે. પરિણામે આ જે 4 ઉદાહરણો છે એ 4માંથી એક પણ સંયોજનમાં આપણને સંકરણ જોવા મળતું નથી. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે કે એમોનિયાનું સંકરણ sp3 છે, પરંતુ pH3 નું સંકરણ sp3 હોવું જોઈએ, પણ sp3 સંકરણ નથી. તેનું રીઝન કે તેમાં બંધકોણ એ 90 ડિગ્રીએ છે, કારણ કે આપણી ફક્ત 3p કક્ષકો સાથે હાઇડ્રોજન સહસંયોજક બંધ બનાવે 3p સાથે, અને 3p કક્ષકો એકબીજા સાથે 90 ડિગ્રીએ ગોઠવણી કરતા હોય છે. ઓકે, તો હવે આ બંનેની અંદર આપણે ફોસ્ફિન અને pH3 વિશેનું કમ્પેર કરીએ કે બંનેમાંથી કોણ વધારે બેઝિક હશે. તો જેનો એસ કેરેક્ટર ઓછો હશે તે વધુ બેઝિક હશે. અહીંયા આનો એસ કેરેક્ટર તમે જાણો છો, બરાબર? sp3 માં એસ કેરેક્ટર કેટલા ટકા? તો એ 25% છે. જ્યારે આ પ્યોર એસ કક્ષક છે. પ્યોર એસ કક્ષક હોય તો તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સેન્ટ્રલ પરમાણુ ઉપર ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એટલે આ ઇલેક્ટ્રોનનું p પર આકર્ષણ વધારે હોય, જ્યારે અહીંયા આકર્ષણ કેવું હોય? ઓછું હોય. અને 10માં ભણી ગયા લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા ભણી ગયા હશો કે જે પદાર્થ ઇલેક્ટ્રોનનું સહેલાઈથી દાન આપે, બરાબર, તે વધુ બેઝિક ગુણધર્મ ધરાવે, અને જે ઓછું દાન આપે એ ઓછો બેઝિક. એટલે આપણે અહીંયા બંનેનું બેઝ પ્રબળતાની વાત કરીએ તો ડેગોઝ રૂલ્સ પરથી પણ બેઝ પ્રબળતા સમજી શકાય કે એમોનિયાની અંદર sp3 સંકરણ છે, અને sp3 સંકરણ હોવાથી તેનું લોન પેરનું એસ કેરેક્ટર 25% થાય છે, જ્યારે pH3 ની અંદર એસ કેરેક્ટર સૌથી હાઈએસ્ટ હોય છે, કારણ કે ત્યાં પ્યોર એસ કક્ષક હોય. કેવી? પ્યોર એસ કક્ષક હોય છે. માટે બેઝિકતા NH3 ની બેઝ પ્રબળતા NH3 ની pH3 કરતા વધુ છે. બરાબર? જે આપણે આગળ ચેપ્ટર 7 માં આવશે Kb અને Ka એસિડ અને બેઝ માટે. એટલે એમોનિયા માટે Kb ની કિંમત વધારે હોય છે. ક્લિયર? આ જ પ્રમાણે સેમ સમૂહ 16 માટે પણ બને. આ જ પ્રમાણે સમૂહ 16 માટે પણ બને. તો હવે આપણે સમૂહ 16 જોઈ લઈશું ફટાફટ. બરાબર? તો અહીંયા આપણે આગળ વધીએ સમૂહ 16 માટે. તો સમૂહ 16 ની અંદર તમે જાણો છો કયું તત્વ હોય? ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલેનિયમ. બરાબર? તો અહીંયા H2O, H2S, H2Se, H2Te અને H2PO. તો આ બધાનું સંકરણ શક્ય નથી. સંકરણ શક્ય નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ENA કેવી છે? 2.5 કે તેથી ઓછી છે, માટે તેમનું સંકરણ શક્ય નથી. તો અહીંયા પાણીનું સંકરણ જોવા મળે. તો પાણીનું સંકરણ જોવા મળે તો અહીંયા આપણે લખીએ કે H2O નો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2s2, 2px2, 2py1 અને 2pz1. S ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2px માં પણ 2, 2py માં 1 અને 2pz માં 1. બરાબર? આપણે આગળ ભણી ગયા હતા કે જેટલા સહસંયોજક બંધ હોય અને તેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે તો
પરમાણુને ઉત્તેજિત કરવાની જરૂર હોતી નથી. તો એ ઉત્તેજિત કરવાની જરૂર નથી. આ જ અવસ્થામાં ઓક્સિજનની એક 2s કક્ષક અને 3p કક્ષકોનું સંમિશ્રણ થઈને તેમાંથી 4 સમાન શક્તિવાળી sp3 સંકૃત કક્ષક મળે. sp3 સંકૃત કક્ષક મળે, જેની અંદર તમે જુઓ ઇલેક્ટ્રોન કેટલા છે, તો ઇલેક્ટ્રોન આની અંદર 6 છે, તો 4 માં 6 ની ગોઠવણી કરો તો 2 sp3 લોન પેર બનાવે. એટલે ઓક્સિજન ઉપર આ રીતે 2 sp3 કક્ષકો એ લોન પેર ધરાવતી હોય. આ H2O, આ H2O નો H. ઓકે, એટલે અહીં હવે આપણે H2O ની વાત કરી તો H2O માં sp3 સંકરણ થાય છે. જ્યારે આ બધામાં સંકરણ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે આ લોકોમાં 2s, 3p, 4p, 5p જેવી કક્ષકો હોય છે અને 2p સિવાયની બાકીની p કક્ષકો હોય તો સમૂહ 15 અને 16 માં તેવા સંયોજનોના આપણને સંકરણ જોવા મળતા નથી. ઓકે, તો હવે H2O અને H2S બંનેમાં કોણ વધારે બેઝિક ગુણધર્મ ધરાવતું હશે? તો સ્વાભાવિક છે, આની ઉપર જે 2 લોન પેર આવશે એ S અને P ના હશે અને આ sp3 નું છે એટલે પાણીની બેઝ તરીકેની પ્રબળતા વધારે હશે. ક્લિયર? તો આ હતો ડેગોસ રૂલ્સ. ખાસ અગત્યનું, સંકરણ માટે ક્યાંક શું થાય? કેમિકલી લોચો થઈ જાય. આપણે ભણી ગયા સંકરણમાં કે એમોનિયાનું સંકરણ sp3 છે તો pH3, તો pH3 માં પણ ફોસ્ફરસમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે 3 હાઇડ્રોજન સાથે વેચાય એક લોન પેર, તો એનું સંકરણ પણ થવું જોઈએ. sp3 પણ એવું બનતું નથી. ફક્ત એમોનિયાનું સંકરણ મળે, પાણીનું સંકરણ મળે, ત્યાર પછીની બાકીની એની પાછળની ફેમિલીની આઇટમોનું કશું સંકરણ મળતું નથી. હવે આપણે ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ જોઈશું. તો ડી કક્ષક ક્યાં આવે? તો આપણે જાણીએ છીએ કે પહેલામાં તો આવર્તની અંદર હાઇડ્રોજન અને હિલિયમમાં 1s કક્ષક હોય, બીજા આવર્તની અંદર 2s અને 2p કક્ષકો હોય, પણ ત્રીજા આવર્તની અંદર 3s, 3p અને 3d કક્ષકો હોય છે. તો ત્રીજા આવર્તની અંદર અહીંયા આપણને 3s, 3p કક્ષકો અને 3d કક્ષકો મળે. એટલે ત્રીજા આવર્તની અંદર s, p, d કક્ષકોનો સમાવેશ થાય. હવે આગળ આપણે પરમાણુ બંધારણમાં ભણી ગયા, એક જ કક્ષામાં આવતી કક્ષકો હોય તો તેમની વચ્ચે ઉર્જા તફાવત ખૂબ જ ઓછો હોય. પરિણામે 3D કક્ષકની ઉર્જા એ 3s અને 3p કક્ષક સાથેની ઉર્જા સાથે તેને સરખાવી શકાય છે. અહીં 3D કક્ષકની જે ઉર્જા છે તે ઉર્જાને 3s અને 3p સાથે આપણે તેને સરખાવી શકીએ છીએ. આ ઉપરાંત 3D કક્ષક એવી છે કે જેની ઉર્જા આપણે 4s અને 4p સાથે પણ સરખાવી શકીએ છીએ. કોની સાથે સરખાવી શકીએ છીએ? 4s અને 4p કક્ષક સાથે પણ તેને સરખાવી શકાય છે. કોની સાથે સરખાવી શકાય? 4s અને 4p સાથે પણ તેને સરખાવી શકાય છે. ઓકે, પણ આજે 3s, 3p અને 3d કક્ષકો થઈ, 3d, 4s અને 4p કક્ષકો થઈ કે જેમની ઉર્જાને આપણે એકબીજા સાથે કમ્પેર કરી શકીએ છીએ. માટે 3s, 3p અને 3d કક્ષકનું સંમિશ્રણ થઈને સંકર કક્ષકો બની શકે. એ જ પ્રમાણે 3d, 4s અને 4p કક્ષકો વચ્ચે ઉર્જા સરખાવી શકાય છે. માટે 3d, 4s અને 4p કક્ષકોનું પણ આપણે સંકરણ કરી શકીએ. પણ આપણે આ 3p કક્ષક લઈ, આ 4s કક્ષક લઈ અને પછી તેમના સંકરણ સમજાવવા જઈએ તો તે સંકરણો શક્ય બનતા નથી. ભલે તેમના તમે 11માં બીજા ચેપ્ટરમાં ભણ્યા કે ભલે તેમના n+l નો સરવાળો
4 થાય. એ તો યાદ છે ને, આની 3 પ્લસ પીની 1 આની 4 એસની 0 કેટલી થઈ 4. ઉર્જા બંનેની સરખી થઈ, પણ બંનેના મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્યો કેવા છે? જુદા જુદા છે. અને મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્યો જુદા જુદા હોવાથી આ કક્ષકોની ઉર્જા આપણે સમાન કહી શકતા નથી. ઓકે, આ કક્ષકોની ઉર્જા આપણે સમાન કહી શકતા નથી. પરિણામે 3p કક્ષક એ 4s કક્ષક સાથે સંમિશ્રણ પામીને સંકરણમાં ભાગ લઈ શકતો નથી. એટલે ડી કક્ષકના આપણે જ્યારે સંકરણની અંદર સમાવેશ કરતા હોય ત્યારે આપણે સંક્રાંતિ ધાતુ તત્વોનો ખાસ ઉપયોગ કરીએ છીએ. કયા તત્વોનો? સંક્રાંતિ ધાતુ તત્વોનો. તો અહીંયા આપણને ખાસ આ ટોપિક તો અહીંયા તમારે ખાસ એટલો અગત્યનો નથી, પણ આ જે વસ્તુ અહીંયા બોર્ડ ઉપર મૂકી સંકરણના પ્રકાર, આકાર, કઈ પરમાણુ કક્ષકોએ ભાગ લીધો તેના ઉદાહરણ ને એ બધું 12th સાયન્સની અંદર ચેપ્ટર 9 કરીને, ચેપ્ટર 9 છે સંકીર્ણ સંયોજન, આખું ચેપ્ટર. એની અંદર તમારે આ બધા સંકરણ વિશે ખૂબ જ ડીપમાં અભ્યાસ કરવાનો છે અને એમાંથી ઘણા બધા MCQ પણ તમને ત્યાં મળશે. એક તો આપણે પહેલું DsP2 સંકરણ. ડી આગળ છે, ડી કેવું છે? આગળ છે. એટલે અહીંયા આપણે જે ડી લીધી છે એ ડી કક્ષક 3D ની છે, પ્લસ એક 4s ની છે અને 2 4p ની કક્ષકો છે. અને તેમના સંમિશ્રણથી DsP2 સંકરણ થાય, જેનો આકાર સમતલીય ચોરસ હોય છે. કેવો આકાર? સમતલીય ચોરસ આકાર હોય છે. ઉદાહરણ તરીકે NiCN4 2- PtCl4 2- જે સમતલીય ચોરસ છે. ત્યાર પછી બીજું છે sp3d સંકરણ. sp3d સંકરણ જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. આકાર કયો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. અહીંયા આપણે જોઈએ તો કઈ કક્ષક હશે? તો અહીંયા હશે 3s કક્ષક પ્લસ 3 3p કક્ષકો અને પ્લસ એક 3d કક્ષક હોય છે. બરાબર. ડી પાછળ આવે તો સમજવાનું આગળની s અને p કક્ષકો કઈ? 3s અને 3p ની. આપણે ભણ્યા ને 3s 3p અને 3d, અથવા 3d 4s અને 4p. ડી આગળ આવે તો 3d શરૂઆત થાય અને પાછળની જે કક્ષકો હોય કઈ હોય? 4s અને 4p હોય. તો ઉદાહરણ તરીકે PF5 અને PCl5. ત્યાર પછી એ sp3d2 સંકરણ. કયું સંકરણ? sp3d2 સંકરણ. તો sp3d2 સંકરણની અંદર એક 4s કક્ષક હશે, એક 4s કક્ષક, ત્યાર પછી 3 આની અંદર એક 3s કક્ષક, 3 3p કક્ષકો અને 2 3d કક્ષકોનો સમાવેશ થાય છે, જે ચોરસ પિરામિડલ આકાર ધરાવે. અષ્ટફલકીય માટે અહીંયા 2 પ્રકારના સંકરણો જોવા મળતા હોય છે. અષ્ટફલકીય માટે 2 પ્રકારના સંકરણો જોવા મળે, જેની અંદર sp3d2 અને d2sp3 સંકરણ. અહીંયા d પછાડે એટલે પાછળ છે, તો આગળની s કઈ? તો 3s, બરાબર, પછી 3p અને પછી 3d કક્ષક છે. જ્યારે અહીંયા શું છે? આગળ d છે તો પહેલી 3d છે અને પછી s શરૂ થઈ તો 4s અને 3 4p કક્ષકો છે. ઓકે, ઉદાહરણો અહીંયા તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે. ઓટોમેટિક 12th સાયન્સની અંદર 9 ચેપ્ટરમાં તમારા બધા સંકરણો ફરીથી ભણવાના, ત્યાં યાદ રહી જશે. ઓકે, તો આપણે હવે એક ખાસ અગત્યની થિયરી ભણવાની છે, એટોમિક ઓર્બિટલ. બરાબર. તો અહીંયા એટોમિક ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકનો વાદ. અત્યાર સુધી તમે જે ઇલેક્ટ્રોન રચના ભણ્યા
એ પરમાણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના વિશે ભણે. પણ જ્યારે પરમાણુઓ જોડાઈને અણુ બને તો અણુ માટે આણ્વીય કક્ષકો બને, અને તે કયા પ્રકારની અને કેવી આણ્વીય કક્ષકો હશે તે આજે તમને અહીંયા ખૂબ જ ડીપમાં અને ખૂબ જ સરળ રીતે આને સમજાવીશ. બરાબર, બુક્સની અંદર એનસીઆરટીમાં તમને આણ્વીય કક્ષકો ડાયરેક્ટ ગોખવાના ધંધા થયા છે. આપણે કોઈ કશું ગોખવાનું નથી, આપણે એને વિસ્તૃત રીતે સમજવાની. તો આણ્વીય કક્ષકવાદ થિયરીના સૌથી પહેલા અગત્યના મુદ્દાઓ જોઈએ તો એમાં પહેલો મુદ્દો છે પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય છે તેમ અણુમાં ઇલેક્ટ્રોન એ જુદી જુદી આણ્વીય કક્ષકોમાં હોય છે. જેમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન તમે જુદી જુદી પરમાણ્વીય કક્ષકો જોઈ 1s છે, 2s છે, 2p છે, 3s, 3p, આ રીતે તમે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હતા. તે જ રીતે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ગોઠવાય છે. કયા પ્રકારની હશે, એ કેવી હશે, એ તમને ક્રમ બાય ક્રમ સમજાવીશ. અત્યારે ખાલી યાદ રાખજો કે આમાં સિગ્મા 1s હોય, સિગ્મા સ્ટાર 1s હોય છે, સિગ્મા 2s કક્ષક હોય છે, સિગ્મા સ્ટાર 2s કક્ષક હોય. આવી બધી ઘણી બધી આણ્વીય કક્ષકો હોય છે. તો પહેલો અગત્યનો મુદ્દો, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન તે પણ એ જુદી જુદી આણ્વીય કક્ષકોમાં હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો, લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સિમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો અહીં સંયોજાય તો જ આણ્વીય કક્ષક બનતી હોય છે. લગભગ કેવું કહે છે, સરખી ઉર્જા અને યોગ્ય સિમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો જોડાય તો જ આણ્વીય કક્ષક બને, નહીં તો બને નહીં. ભણી ગયા છો તમે આગળ કે લગભગ સરખી ઉર્જા એટલે 1s સાથે સંમિશ્રણ પામે, પછી 1s પ્લસ 2s નું સંમિશ્રણ કરવા જાઓ તો આ સંમિશ્રણ ન થાય. કેમ? કારણ કે 1s કરતા 2s ની ઉર્જા વધારે છે. ઓકે, અને બીજું કે આ 1s છે, બંનેના આકાર કેવા છે, સરખા છે, ગોળાકાર, બંનેમાં આંતરકેન્દ્રીય અક્ષ હોય જ. એટલે આ રીતે બે 1s કક્ષકોનું છેડાછેડાથી સંમિશ્રણ થાય તો આણ્વીય કક્ષકની રચના થાય. એટલે પહેલો મુદ્દો તો સમજણ પડી ગઈ કે લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. બીજું, યોગ્ય સિમિતિ ધરાવતી હોવી જોઈએ તો જ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય. એટલે પહેલી 1s નું સંમિશ્રણ થાય, લગભગ સરખી ઉર્જા બંનેની, અને બંને આંતરકેન્દ્રીય અક્ષ ધરાવે તો તેના સંમિશ્રણથી આણ્વીય કક્ષક રચાય. બરાબર, એ જ પ્રમાણે જુઓ કે તમે જાણો છો કે આ ધારો કે મેં લીધી 2py કક્ષક, બરાબર, અને એક કક્ષક લઉં છું મેં 2pz કક્ષક લઉં છું. બરાબર, કઈ કક્ષક લઉં, 2pz કક્ષક. પછી આનું સંમિશ્રણ કરવા જાઓ, ભલે બંનેની ઉર્જા સરખી છે, બંનેની ઉર્જા સરખી છે, પણ તેમાં સિમિતિ કક્ષકોની એક સરખી નથી. કારણ કે એક કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ ઉપર છે અને બીજી આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે છે. ના થાય, સંમિશ્રણ થાય નહીં. યાદ છે ને, ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ, એ સંમિશ્રણો હતા ને ત્યાંથી આ થિયરી આગળ વધી છે. બરાબર, તો અહીંયા આપણે બીજો મુદ્દો ખૂબ જ સરળતાથી સમજ્યા કે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સિમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય તો જ આણ્વીય કક્ષક રચાય. પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ફક્ત એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે, જ્યારે આણ્વીય કક્ષકની અંદર અણુ હોય. અણુ કઈ એક પરમાણુનો ના બનેલો હોય, અણુમાં એક કે એક કરતા વધારે, એકથી વધારે પરમાણુઓ હોય છે. એટલે દરેક પરમાણુને પોતાનું કેન્દ્ર હોય. એટલે અહીં આપણે કહી શકીએ કે આણ્વીય કક્ષક બે કે તેથી વધારે કેન્દ્રો કે જેના અણુઓના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે તે એક કરતા વધારે કેન્દ્રોની અસર હેઠળ હોય છે. અને પરમાણ્વીય કક્ષકો માત્ર એક કેન્દ્રીય કહેવાય, જ્યારે આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય કહેવાય છે. કેવી રીતે? ચલો સમજી લો. તો આ મુદ્દાને આપણે સરસ રીતે સમજીએ
કે અહીંયા એવું કહેવામાં આવે છે કે પરમાણુય કક્ષકમાંના ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે. એક્ઝામ્પલ તરીકે જુઓ હાઇડ્રોજન. આ હાઇડ્રોજન પરમાણુ. ઓકે, હવે હાઇડ્રોજન પરમાણુનું આ કેન્દ્ર છે, તો કેન્દ્રની ફરતે અહીંયા ભ્રમણ કરતો શું હોય? ઇલેક્ટ્રોન હોય. આ રીતે એટલે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, 1s1 છે, એક જ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ જ ભ્રમણ કરતો હોય. જ્યારે H2 અણુ લઉં તો H2 અણુ શું છે? તો 2H પરમાણુઓના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો અણુ છે. એટલે આ એક હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર અને તેનો આ એક ઇલેક્ટ્રોન તેની અસર હેઠળ આ રીતે હોય. બરાબર? એ જ પ્રમાણે આપણે આ બીજો હાઇડ્રોજન લઈએ, આ તેનું કેન્દ્ર. ક્લિયર? એટલે જેટલા અણુમાં પરમાણુની સંખ્યા વધુ હશે તેટલા જ કેન્દ્રોની સંખ્યા વધુ હોય, અને જેટલી કેન્દ્રોની સંખ્યા વધુ હોય તે બધા કેન્દ્રોની અસર હેઠળ ઇલેક્ટ્રોન હોય છે. એટલે પરમાણુય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર પામે છે, તેમ આણ્વીય કક્ષક બે કે તેથી વધારે કેન્દ્રો કે જે અણુમાંના પરમાણુની સંખ્યા પર આધાર રાખે છે અને તેમની અસર હેઠળ હોય. એટલે પરમાણુય કક્ષક આપણે કહી શકીએ કે તે એક કેન્દ્રીય છે. કેવી છે? એક કેન્દ્રીય છે. જ્યારે આપણે આને આણ્વીય કક્ષકની વાત કરીએ તો તે બહુકેન્દ્રીય છે. કેવી છે? બહુકેન્દ્રીય છે. ઓકે, હવે આપણે ચોથો મુદ્દો જોઈશું. હવે આપણે કહ્યું કે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય છે, તો તે સંમિશ્રણથી કેટલી આણ્વીય કક્ષકો બને છે? પરમાણુય કક્ષકોનું શું થાય છે? સંમિશ્રણ. અને તે સંમિશ્રણથી કેટલી આણ્વીય કક્ષકો બને તેના વિશે. કે આણ્વીય કક્ષકની સંખ્યા સંયોજાતા પરમાણુય કક્ષકોના જેટલી જ હોય છે. આણ્વીય કક્ષકની સંખ્યા સંયોજાતા પરમાણુય કક્ષકોની સંખ્યાના જેટલી જ હોય છે. એક્ઝામ્પલ તરીકે હું બે આણ્વીય કક્ષકો લઉં. આ એક પરમાણુય કક્ષક, સોરી, અને એક આ બીજી પરમાણુય કક્ષક, જેને એટોમિક ઓર્બિટલ કહેવાય, એને શોર્ટમાં AO કહીશું. તો આ રીતે બે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય તો તે સંમિશ્રણથી આપણને બે પ્રકારની આણ્વીય કક્ષકો મળે. બરાબર? એક અને એક આ બે. આણ્વીય કક્ષકને કહેવાય મોલિક્યુલ ઓર્બિટલ. એક MO મળશે અને બીજો પણ MO મળે. એક MO સ્ટાર વગરનો અને બીજો MO સ્ટાર વાળો હોય. એટલે કે અહીં આપણે જો બે પરમાણુય કક્ષકોનું જોડાણ થાય તો બે પરમાણુય કક્ષકના જોડાણથી બે આણ્વીય કક્ષકો મળે. કેટલી આણ્વીય કક્ષકો? બે. જેમાં એક સ્ટાર વાળી અને એક સ્ટાર વગરની. જે સ્ટાર વગરની આણ્વીય કક્ષક છે તેને કહેવામાં આવે છે બંધકારક આણ્વીય કક્ષક કહેવાય છે. અને બીજી જે મળશે તેને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે, જેને શોર્ટમાં BMO, બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, અને આ એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ કહેવામાં આવે છે. એટલે અહીં યાદ રાખવાનું કે બે 1s નું સંમિશ્રણ થાય તો આપણને બે 1s ના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષકો મળે, એક બંધકારક અને એક બંધ પ્રતિકારક. બે 2s નું સંમિશ્રણ થાય તો બે 2s ના સંમિશ્રણથી આપણને બે આણ્વીય કક્ષકો મળે, જેમાં એક બંધકારક અને એક બંધ પ્રતિકારક. એ જ પ્રમાણે 2p કક્ષકો. और 2p કેટલી હોય? 3. તો સામસામે 2p ની કેટલી કક્ષકો આવશે? 3 3 આવશે. તો ટોટલ કેટલી થઈ જોડાણમાં? 6. તો 6 આણ્વીય કક્ષકો બને. અને તે 6 આણ્વીય કક્ષકોમાં અડધી બંધકારક હોય અને અડધી બંધ પ્રતિકારક હોય છે. ક્લિયર? પાંચમો મુદ્દો, બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા
હંમેશા બંધ પ્રતિકારક કરતા ઓછી હોય. યાદ રાખજો, ખાસ અગત્યનો મુદ્દો આગળ જરૂરી બનશે. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા તે હંમેશા બંધ પ્રતિકારક કરતા ઓછી હોય છે. આથી બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા વધુ હોય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ નંબર 6. જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણીની સંભાવનાને પરમાણ્વીય કક્ષક કહી છે. એટલે આપણે હમણાં જ મેં સમજાવ્યું હાઇડ્રોજનમાં કે હાઇડ્રોજનમાં આ કેન્દ્ર છે અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની શું હોય છે, આ રીતે સંભાવના, જે તમે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા આ ટોટલ વિસ્તારને આપણે કહીએ છીએ પરમાણ્વીય કક્ષક કહીએ છીએ. તે જ પ્રમાણે આપણે અણુની વાત કરીએ તો H2 અણુ, તો H2 અણુમાં 2 હાઇડ્રોજનના કેન્દ્રો છે અને આ 2 હાઇડ્રોજનના કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની શું બતાવે, સંભાવના દર્શાવે. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા આ એરિયા, આ રીજન એરિયાને કહેવામાં આવશે આણ્વીય કક્ષક કહે છે. આ એરિયાને શું કહેવામાં આવશે, આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. ક્લિયર? નંબર 7. પરમાણ્વીય કક્ષકની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી 3 નિયમ મુજબ કરેલી. પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે 3 નિયમ મુજબ કરેલી. યાદ છે? કઈ? પહેલો આઉફબાઉ, પાઉલી અને હુન્ડ. તો અહીંયા જે આપણને આણ્વીય કક્ષકો મળશે તે આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી એ 3 નિયમ મુજબ થશે. યાદ રાખજો, કયા 3 નિયમ? તો આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમ મુજબ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. ક્લિયર? તો આ હતા આણ્વીય કક્ષકવાદના ખાસ અગત્યના મુદ્દાઓ, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું, વારે ઘડીએ રટન કરવાનું, યાદ રહી જશે. કારણ કે આ 7 મુદ્દા એક MCQ કહી શકાય. બરાબર? નીટનું પેપર તો ઓલમોસ્ટ હવે તો NCERT-માંથી છેલ્લા 3 વર્ષથી નીકળે, એટલે એક મુદ્દો ખૂબ જ ધ્યાનથી અને ખૂબ જ ડીપમાં સરસ રીતે આપણે સમજાવ્યો છે. યાદ રહી જવું જ જોઈએ. ઓકે,